ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય જીતુભાઈ માટે. જીતુભાઈ દ્વારકાવાળા. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો શ્રી ભાગવત ભગવાન કી. જે હરખી રીતે કરશો તો જ હું બોલીશ. બોલો શ્રી ભાગવત ભગવાન કી. ગમે એટલી ભાગવત કથા સાંભળીએ, રામકથા સાંભળીએ, શિવ કથા સાંભળીએ, પણ આપણામાં ફેર પડવાનો કેમ ગયા શાસ્ત્રીજી? કાલ પૂર્ણાહુતિ કરી નાખો. ખોટા ઉજાગર કરવાનું, ફેર તો પડવાનું નથી. ના, પણ એવું નથી. અને ઇફેક્ટ કાઢી નાખો, મોનો કરો. એવું નથી. ફેર પડવાનો હોય ને તો જ બાપ આવો તમને વિચાર આવે. બીજી વાત, પિતૃઓની પાછળ ભાગવત કરવાનો જ્યારે તમને વિચાર આવે ને ત્યારથી જ પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. તમને વિચાર આવે કે પિતૃઓની ભાગવત કરવી છે, ત્યારથી જ પિતૃઓનું મોક્ષ થઈ જાય. પછી ભાગવત કરવી પડે, પછી પડી કુંવારીને હંકેલીને મૂકી ન દેવાય, પણ વિચાર આવે ત્યાંથી આપણે પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. ઓલા બે બેનું તો છોકરો રમાડવામાં ટાઈમ જાય, તમે સાંભળી નહીં શકો. અમારા પછી ઓને ઓની પાસેથી ઓને પાસે હું આરામ જો જીતુભાઈ હું બોલ્યા હોય કાંઈ વાંધો નહીં હો. પણ બહુ રાજી થયો. દર્શનભાઈ સરસ વાત કરી. સંજયભાઈ મારા બહુ જૂના સ્નેહી મિત્ર છે. અમારી બેની મિત્રતા કેવી ખબર છે? ખાંચાના ડબ્બા જેવી છે. બીજા ડબ્બા રહોડામાં આટા મારતા હોય ગમે ત્યાં, ખાંચાના ડબ્બા ભેગા જ હોય. રહોડામાં જોજો ખાંચાના ડબ્બા ભેગા જ હોય. એકમાં મીઠાશ, એકમાં કડવાશ, પાછા બે ભેગા થાય તો ભાઈ ભાઈ. ખાંડનો ડબ્બો મોટો હોય ને ભૂકીનો નાનો હોય તોય પાછો કોઈને ખોટું ન લાગે. જોવા જેવું એ છે પાછું. હા, એમાં અમારે ખાંચાના ડબ્બા જેવી અમારી બેની મિત્રતા છે. સુખમાંય ભેગા ને દુઃખમાંય ભેગા. હા, સુખમાંય ભેગા ને દુઃખમાંય ભેગા એમ. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. એકદમ શોર્ટ નોટિસની અંદર આ કાર્યક્રમ થયો. 1 કલાકને 10 મિનિટમાં અહીંયા અમે જુનાગઢથી અહીં પહોંચી ગયા. ગાંધી સાહેબ રેકોર્ડ છે. 1 કલાકને 10 મિનિટમાં જુનાગઢથી અહીંયા સ્ટેજ ઉપર પહોંચી ગયા. હા, આટલી ઝડપથી ગાડી હાંકી એણે. પણ આપ દરેકના આશીર્વાદથી સમયસર પહોંચી ગયા, સમયસર કાર્યક્રમ શરૂ થઈ ગયો. હમણાં પૂજ્ય શાસ્ત્રીજી પણ પધારશે કાર્યક્રમમાં. તો શબ્દોથી આપ દરેકનું ભાવથી સ્વાગત કરી કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. બાળક છે ને એની કેપેસિટી ચીટિયા ભરમાં એને બાળક છે, મજા આવે. બેન મારા જય શ્રી કૃષ્ણ કહી દેજે મોબાઈલમાં. હું અહીંયાથી જે કાંઈ બોલું ને આપ દરેકને હસાવવા માટે બોલું છું. એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરતા. કોઈનું નામ આવી જાય, કોઈના ગામનું નામ આવી જાય, ફક્ત હસવાની વાતો છે. પણ અમારા આદરણીય ગાંધી સાહેબ હમણાં અઠવાડિયા પહેલાં એક કવિ સંમેલનની અંદર મુલાકાત થઈ, બેઠા આખો કાર્યક્રમ માણ્યો ગાંધી સાહેબે.
સાંદીપની પણ અનુષ્ઠાન કરવા આવવાનું થાય ત્યારે પણ સાહેબ પધારતા હોય છે ઘણા કાર્યક્રમોમાં. એટલે એક પરિવાર જેવો જ નાતો છે, આમાં એક વ્યક્તિ અજાણ્યા નથી. અને પોરબંદરની વાત આવી ને, પોરબંદર મારા પિયર જેવું છે. દીકરીને પોતાના પિયરમાં જેવા જવાનો એટલો આનંદ આવે ને એટલું મને પોરબંદરનો આનંદ આવે. સાચું છે. પોરબંદરનું નામ પડે એટલે ગાડી સ્ટાર્ટ કરી દો, હાલો જવાનું છે. કોઈ પુરસ્કાર આ તે કાંઈ પૂછવાનું જ નહીં, આવી જ જવાનું એમ. પોરબંદર કૃષ્ણ સુદામાની વાત કરી સંજયભાઈ, એ તો બહુ બધી મોટી વાત કહેવાય. પણ જ્યાં પ્રેમ છે ને અહીંયા પૈસો નથી, અને પૈસો છે અહીંયા પ્રેમ નથી. મોટા મોટા પ્રોગ્રામ અવડું મોટું કવર આપે પણ પ્રેમ ન હોય અહીંયા, એ કવર માટે જ પ્રોગ્રામ કર્યો હોય. પણ પોરબંદરમાં છે ને કવર માટે પ્રોગ્રામ ન કર્યો હોય, પ્રેમ માટે પ્રોગ્રામ કર્યો હોય. ઘણી જગ્યાએ અમને પધરામણીમાં લઈ જાય બ્રાહ્મણ તરીકે, ત્રીજે માળે ચોથે માળે લઈ જાય. ચાંદલો કરીને કવર આપે, આવડું મોટું કવર, અંદરથી 11 રૂપિયા નીકળે. અડધો હાથ અંદર ગળી જાય, અડધો હાથ ગળી જાય. જો ઓલો એનો સાક્ષી છે ધવલ, અડધો હાથ ગળી જાય અંદર, અંદરથી 11 રૂપિયા જ નીકળે. આવું તમે કોઈ દી નહીં સાંભળ્યું હોય. પણ આનંદ છે. મંદિરના ઓટલે 4-5 ડોસીઓ બેઠા હતા. હાવ શાંતિ થયું. મને નવાઈ લાગી, મેં કેમ ડોસીઓ કોઈ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એકાદી આગી પછી થાય તો માંડીએ ને, લે એ હાટું મંદિરના ઓટલા દીધા છે. માફ કરજો. ડોશીમાં ભગવાનને મંદિરે જતા હતા ને, એમાં ફ્રૂટની લારી હતી. દીકરા કેળાનું ઉભાવતો કે 30ના ડઝન, 20ના ડઝન ને 10ના દર્જન. દીકરા 10ના ડઝન વાળા કેળા દે, રેકડી વાળો કે માજી ખાવા જેવા ન હોય, હળેલા ને બગડેલા હોય. રેકડી ડોહીમાં કે ખાવા જ ક્યાં, મારે તો મંદિરે મૂકવા જ. ડોહી આવી કેળાની લૂમ લઈને મંદિરે પાટલા પર કેળાની લૂમ મૂકી. એ ભગવાન, મારા દીકરાને કે દીકરો દેજે. હા, 10ના ડઝન કેળા દીકરાને કે દીકરો. પણ માજી બહુ પુણ્યશાળી હતા. ભગવાનને ડોહીની પ્રાર્થના સાંભળી, દીકરો દીધો. લખવા વાળો ટાટે લબડતા હતા, લેતી જા લે. એ બાપ 1000 હાથ વાળો અંદર બેઠો બેઠો દેવા બેઠો છે. આપણે 2 હાથ વાળા એને હું દેવાના હતા? હે, તન કી જાને મન કી જાને, જાને चित की चोरी, उनके आगे क्या छुपावे जिनके हाथ में जीवन डोरी. શબ્દો ઉપર ધ્યાન આપજો. અનુપમા પૂરું થઈ ગયું છે ને, મને ખબર હોય. અનુપમા પછી હુરાવીને આવજો પાછા. હા, સવારે કથામાં આવજો ડાયરેક્ટ. પૂજ્ય શાસ્ત્રીજી પધારે છે, જોરદાર તાળીથી આપણે એમનું અભિવાદન કરીએ. કેતનભાઈ બહુ સ્નેહી છે. અમારા કાર્યક્રમો, કથાઓમાં કાર્યક્રમો આગળ ઘણા થયા છે. શાસ્ત્રીજી, સ્વાગત છે આપનું, પધારો. બોલો શ્રી ભાગવત ભગવાન કી. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. જય હો, જય હો. પધારો, પધારો, પધારો. ખૂબ ખૂબ રાજીપો છે. બેનો દીકરીઓ, શબ્દો ઉપર ધ્યાન આપજો શાંતિથી એકદમ. હમણાં એક ઠેકાડે ગયો ને, ત્યાં 4 બહેનો શાંતિથી બેઠા હતા.
ન બને ને. ચાર બહેનો શાંતિથી બેઠા હતા. બેનો દીકરીઓ શબ્દ ઉપર ધ્યાન આપજો શાંતિથી એકદમ. હમણાં એક ઠેકાડે ગયો ને ત્યાં ચાર બહેનો શાંતિથી બેઠા હતા. ન બને ને. ચાર બહેનો શાંતિથી બેઠા હતા. એ પોરબંદરના નહોતા, કલાક રોકાવું છે હજી. પણ પૂજ્ય શાસ્ત્રીજીની પણ ઉપસ્થિતિ છે. આખા દિવસનો પરિશ્રમ હોવા છતાં પણ આમંત્રણને માન આપીને શાસ્ત્રીજી પધાર્યા છે. આપના ચરણોમાં વંદન કરીએ, રાજીપો વ્યક્ત કરીએ. તો મેં વાત કરી હતી કે જ્યારથી તમને મનમાં વિચાર આવે કે પિતૃઓની પાછળ ભાગવત કરવી છે, એવો વિચાર આવે ને ત્યારથી જ પિતૃઓનો મોક્ષ થઈ જાય. વિચાર આવે ત્યારથી. પછી ભાગવત કરવી પડે. હા ભાઈ હંકેલીને મૂકી દઈ ગયા, હાલો પિતૃનો મોક્ષ થઈ ગયો. અમારું શું કરવું પછી? બહુ સાચી વાત કરી. આપણું શું પછી વિચાર મૂકી દઈએ તો. પણ બહુ રાજીપો. પોરબંદર તો અવારનવાર આવવાનું થાય છે. તો કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. આ માઇક ટેસ્ટિંગ હતું. પ્રોગ્રામ તો હવે વેતો થાય. ચા બગડી એનું હવાર બગડ્યું, દાળ બગડી એનો દિવસ બગડ્યો, અથાણું બગડ્યું એનું વરસ બગડ્યું, અને જય શ્રી કૃષ્ણ. તમારી હમદર્દને ધન્યવાદ છે. તમે જે વાત પકડી લ્યો છો ને એ વાતનો આનંદ છે. પોરબંદરમાં બહુ સમજાવવાની મહેનત ન કરવી પડે, થોડુંક બોલીએ પૂરું સમજી જાય. રાજી થયો. હું જે કાંઈ વાતો કરું ને આપને હસાવવા માટે, કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરતા. ચાલો તો શબ્દો ઉપર ધ્યાન આપો, આપણે આગળ વધીએ. પોરબંદરના બહેનો બહુ સુખી છે. બાળકો બધા ભાઈઓ પાસે જ છે. અમારે મુનિયાના પપ્પા વગર હાલે જ નહીં. હો પપ્પા હરખ પદડો રેખડા કરે આખો દી. બેનો રાંધેલા લોટા તેડે, પછી છોકરા ન તેડે. બહેનો માફ કરજો, મારા કાર્યક્રમમાં બહેનોની વાતો કરતો નથી. કારણ કે નારી શક્તિ છે, મને અનુભવ છે. હજી વાહો દુખે છે મારો. મારા પત્ની મને કે તમે બધા પ્રોગ્રામમાં જાઓ સારું સારું ખાતા હો, અમને કોક દી ખાવા ન લઈ જાઓ કે. એમાં ના રાયડું ધર્મપત્ની છે, ના ન પડે, હાલો લઈ જાઓ. શું ખાવું છે? મને કે પાણીપુરી. લ્યો 35 પાણીપુરી ખાધી. 35 દુકાળમાં જન્મ થયો છે આનો. 35 પાણીપુરી ખાધી. મને કે હજી ખાવ? મેં કીધું નાગણ ખાને. મને એક તો પાણીપુરી ખાવા લેવાનું, પાછા નાગણ કયો જ. મેં કહું નાગણ એટલે ગણવાની જરૂર નથી, નાગણ એમ કહું. પાછું વારવું તો પડે ને. આ જાજુ નહીં બોલાય, મારો છોકરો ભેગો છે. નકરા છેલ્લો પ્રોગ્રામ ગણા હે. શાસ્ત્રીજી મારો દીકરો દર્શન ભાઈ પગે લાગી ગયા શાસ્ત્રીજી. અને એ પણ હાસ્ય કલાકાર છે. હમણાં શરૂઆત એમણે કરી. હાજી એકવાર આપણે રજૂ કરીએ. હાજી ક્યાં વાત છે. જય હો. હાલો ભાઈ એક તારીખ લખી લેજે. વાહ.
શાસ્ત્રીજી આ પિતૃઓના મોક્ષની પાછળની જ્યારે કથાની વાત આવી ને એટલે હું આપને કહું, ધુંધુકારી મહાખલ જેટલા દુર્ગુણ હતા એ બધા ધુંધુકારીમાં હતા. એનું મૃત્યુ કમોતે થયું. એ ખબર પડી ગોકર્ણજીને. ગોકર્ણજીએ ગયામાં શ્રાદ્ધ કર્યું, બીજા તીર્થોમાં શ્રાદ્ધ કર્યું, છતાંય ગોકર્ણજીનો મોક્ષ ન થયો. તો થોડીક વાર વિચાર આવે કે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું અને પિતૃઓનો મોક્ષ ન થાય એવું બને નહીં. પણ સંકલ્પ કરવાનો હોય ને ત્યારે સંકલ્પમાં ગોત્ર ઉચ્ચાર કરવાનો હોય. તો ધુંધુકારીનો ગોત્ર કયું હતું જ નહીં. ઓલી બેન પાસે ઉછીનો લીધો હતો પૈસા દઈને, બરોબર. અને ગોકર્ણજી પાસે એનો હગો ભાઈ નહોતો, એ ગાયના પેટમાંથી જન્મ લીધો હતો. એ બે હગા ભાઈઓ નહોતા, એટલે મોક્ષ ન થયો. એક વિચારની આ એક વાત હતી. એક વિચારકે સરસ મજાની આ વાત કરી, બેન બગાવું નાનું ખાજે, આખું ગુલાબજાંબુ હલવાઈ જાય. ધર્માદા પેટી જેવું મોઢું ખોયલું આમ. આજ તો હામું જોયું એટલે હટાઈ ગયા સમજો. આજે એ રાજી રેજો બેનો, ક્ષમા. એટલે વાત કરતો તો એક વક્તા પાસેથી આ એક નાનો મેં આ પ્રસંગ સાંભળ્યો. મને કે ધુંધુકારીનું મોક્ષ ન થયું એનું કારણ ગોત્ર ઉચ્ચાર નહોતો, ગોત્ર નહોતું એટલા માટે થઈ. પણ શાસ્ત્રીજી વાત હવે કે જેનું ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ જેની મુક્તિ ન થાય એની મુક્તિ ભાગવતજીથી થાય. એની મુક્તિ આ ભાગવતને આ કાગળના પેપરના પાના ન સમજતા સાક્ષાત કૃષ્ણ ભગવાનનું વાङ्મય સ્વરૂપ બિરાજે છે. પોરબંદરમાં 7 દિવસ માટે ભગવાનનું વાङ्મય સ્વરૂપ તમારા ગામમાં આવ્યું છે પોરબંદરમાં. અને કાગળની પત્રીના પાનાને ન સમજતા સમજો ને તો વ્યવસ્થિત આ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ જ છે. હા, આવા બધા પ્રસંગો છે. એક પ્રસંગ સરસ છે શાસ્ત્રીજી. 500 વર્ષ આપણે જે રાહ જોઈને બેઠા હતા તેવો રોડો અવસર એટલે અયોધ્યામાં ભગવાન રામની સ્થાપના થઈ, મંદિર બન્યું. તો અયોધ્યામાં જ રામજી મંદિર શું કામ? એક બ્રાહ્મણ અયોધ્યામાં લગ્નમાં જતો હતો, એમાં આડી સરયુ નદી, પાણી છીછરું, આમ પગ પથ્થર ઉપર મૂકતા 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 સામે જવાનું. એમાં એક ગાય ખૂંચી ગઈ હતી. એ ગાયની ઉપર બ્રાહ્મણનો પગ પડ્યો. ગાય માતા ઉભા, વાચા ઉપજી, બ્રાહ્મણને શ્રાપ આપ્યો, બ્રાહ્મણથી ને ગાય માથે પગ મૂક્યો, તારે પશુઓનીમાં જન્મ લેવો પડશે. ગાયે શ્રાપ આપ્યો. બ્રાહ્મણ ગભરાઈ ગયો. બીજા વિદ્વાન બ્રાહ્મણો પાસે જઈને વાત કરી કે આ રીતે ગાય માતાએ મને શ્રાપ આપ્યો છે, ભૂલથી મારાથી પગ મુકાઈ ગયો, આનું કાંઈ નિવારણ? બધા બ્રાહ્મણ જોઈને કીધું કે મન કર્મ વચનથી અતિ કોઈ પવિત્ર સ્ત્રી, જેને જીવનમાં કોઈ બીજાનો વિચાર ન કર્યો હોય, મન કર્મ વચનથી અતિ પવિત્ર સ્ત્રી કોઈ જો પાણીનો ઘડો રેડે તો મુક્તિ મળી જાય. હવે પવિત્ર સ્ત્રી ક્યાં ગોતવી? તો કે માતા કૌશલ્યાજી. બધા બ્રાહ્મણ કૌશલ્યાજી પાસે ગયા. માતાજી, એક સેવાનું કામ કરવાનું. શું? પાણીનો ઘડો રેડવાનો છે બ્રાહ્મણ ઉપર, શ્રાપમાંથી મુક્તિ એને અપાવવાની છે. એમ? હાલો. પાણીનો ઘડો લઈને કૌશલ્યાજી રથમાં બેહવા જાય તો ઓલી દાસી દોડતી દોડતી આવી. દાસી, માતાજીએ પાણીનો ઘડો લઈને કઈ બાજુ? અત્યારમાં. તો કે બ્રાહ્મણને શ્રાપમાંથી મુક્તિ દેવી છે ને, માથે પાણીનો ઘડો રેડવા જવાનો છે. દાસી કે એમાં માતાજી આપને થોડો ધક્કો ખાવાનો હોય, તો હું ન કરી આવું. દાસીએ હાથમાંથી ઘડો લઈ લીધો ને એ રથમાં બેસીને જાય તો ઓલી વાળવાવાળી બેન એ ભેગી રહી. આ દાસી અટણમાં પાણીનો ઘડો લઈને તો કે બ્રાહ્મણને શ્રાપમાંથી મુક્તિ દેવાની છે, પાણીનો ઘડો રેડવાનો. જાતા હતા માતાજી કૌશલ્યાજી, પણ આપણે એને થોડો ધક્કો ખવડાવાય.
એ તો હું ન કરી આવું. ઓલી વાળવાની બાઈ કે એમાં રાજની દાસીએ થોડો ધક્કો ખાવાનો, એ તો હું ન કરી આવું. ઓલી વાળવાની બાઈ કે એમાં રાજની દાસીએ થોડો ધક્કો ખાવાનો, એ તો હું ન કરી આવું. વાળવાવાળી બાએ પાણીનો ઘોડો રેડો ને બ્રાહ્મણને શ્રાપમાંથી મુક્તિ મળી, ત્યાં ભગવાન રામનો જન્મ થાય. એ ધરતી ઉપર ભગવાનનો જન્મ થાય રામનો, એ દેશમાં રામનો જન્મ થાય. સાહેબ, આ એક પ્રસંગ સાંભળવા મળ્યો, આ પહેલી વાર રજૂ કર્યો મેં, પણ મને આ આટલો ગમ્યો. મેં કીધું આ કેવા જેવું છે. બેનુમાન કીડીઓમાં હમ બહુ. કીડી કોઈ દી એકલી ન હોય, જોજો 2-3 કીડી 4-5 ભેગી જ હોય. કથામાં આવે તોય ભેગા, ઉઠીને જાય તોય ભેગા, પ્રોગ્રામમાં ભેગા, શાક માર્કેટમાં શાક લેવામાં ભેગા. બેનુમાન કીડીઓમાં હમ બહુ. મકોડા એકલા જ હોય. ધોમ તડકાનો રખડતો હોય કેળ ભાંગલો. બેનો માફ કરજો, તો હળવળી બધી વાતું છે. મારી મર્યાદા છે, બેનોની વાત હું કરતો નથી. જો 2 આની કોચી ગયા છે, એકલા હોય જ નહીં, વાત જ ખોટી પડે. જય શ્રી કૃષ્ણમાં. એ સાંભળો, મારે જે વાત કરવી, પૂજ્ય શાસ્ત્રીજી બેઠા, ગાંધી સાહેબ બેઠા, બહેનોની વાતો કરતો ને આજે 1-2 વાતો થઈ ગઈ. પતિ પત્ની 2 જણા પોતાની 4-વ્હીલ ગાડી લઈ અને સફર કરતા હતા. એમાં એક આતંકવાદી બંદૂક લઈને, ખડે રહો, ગાડી ઊભી રાખી દીધી. કાં સે આ રહે હો? જ્યાંથી આવતા હતા ત્યાંથી કીધું, कौन जात के हो? मुसलमान हैं. अच्छा, कुरान जानते हो? बिल्कुल जानते हैं. कलमा पढ़ते हो? हाँ, कलमा भी पढ़ते हैं. चलो कलमा सुनाओ. અને કલમા સંભળાયું, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. આતંકવાદી કે જાઓ, મૂકી દીધા બેન. 4-5 કિલોમીટર દૂર નીકળ્યા પછી પત્નીએ પૂછ્યું કે આપણે બ્રાહ્મણ છે તો તમે કીધું મુસ્લિમ, કલમા સંભળાવવાનું કીધું તમે ગાયત્રી સંભળાવી. પતિદેવે શાસ્ત્રીજી બહુ સારી વાત કરી. એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું? એટલી ખબર હોય તો આતંકવાદી થાય જ નહીં ને. ને કલમા શું એટલી ખબર હોય તો આતંકવાદી થાય. હમારી શોહરત તુમ ક્યા પહેચાનોગે ગાલિબ. गालिब नो शेर. हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब. जब मस्जिद के पास में से गुजरते हैं तो मौला कहता है राम राम. સરસ પ્રસંગો યાદ આવે છે. આજની બેઠક જોરદાર છે. એ વ્યાસપીઠનો ટેકો જો સામે સાંભળવાવાળા કેવા શ્રોતા. એક વાત કહી દઉં, હું પોરબંદર વર્ષોથી આવું છું. હા, અને આપે યુટ્યુબમાં મને બહુ પોરબંદરમાં બહુ સાંભળો, મેળામાં બહુ કાર્યક્રમોમાં આપને હાસ્ય કલાકારો તો ઘણા સાંભળવાવાળા મળશે, પણ આવું ઓડિયન્સ મને કેદી મળશે? પૂજ્ય શાસ્ત્રીજીને સચ્ચિદાનંદ રૂપાય સતચિત આનંદ, ત્રણેયનું સ્વરૂપ અહીંયા બિરાજે છે. સાહેબ, ભાગવતજીનો પહેલો શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતવે સતચિત આનંદ, ત્રણેય બિરાજે છે. સાહેબ, દિલ ખોલીને વાત કરવાનું મન થાય. હસાવત વર્ષોથી 45 વર્ષ સ્ટેજ ઉપર થઈ ગયા, 45 વર્ષ હસાવતો આવું છું. પણ અમુક કાર્યક્રમ એવા હોય કે જેમાં અમને અંદરથી આનંદ આવતો હોય. હા, ફક્ત પુરસ્કાર માટે ધક્કો ખાતા હોય પોરબંદર એવું નથી. અમુક કાર્યક્રમ એવા હોય કે જેમાં અમને આનંદ આવતો હોય. આ કવિરાજ બેઠા જો સાહિત્યકાર, આ બધી મોજ છે. સાહેબ, સંજયભાઈ જેવો ભાઈબંધ હોય, ક્યાં વાત. કાંચાના ડબ્બા જેવું છે, ભેગા ને ભેગા, કાંઈ સુખમાં ભેગા, દુઃખમાં ભેગા. હા, ચાલો અસ્તુ. હવે આપણે શરૂ કરીએ. કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ. કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ. ઘણા પ્રોગ્રામની અંદર અમે હસાવતા હોય ને તે વાહે બેઠા બેઠા મોબાઈલમાં રંધો મારતા હોય.
એ ગાતા હોય તે અમે ભાઈ ભાઈ કરીને તૂટી જતા હોય, અને અમારો વારો આવે ને તે રંધો મારે મોબાઈલમાં. કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, અને કલાકાર હંમેશા સસ્તો હોવો જોઈએ. એટલું બધું અગાસીમાં ન ચડી જવું કે તકલીફ પડે. કલાકાર પાછો એટલો સસ્તો ન હોવો જોઈએ કે માણસ ગમે તે ઉપયોગ કરી લે, એ ન થવું જોઈએ. કલાકાર હંમેશા હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર ખસતો હોવો જોઈએ. મારો દીકરો હાસ્ય કલાકાર તૈયાર થઈ ગયો એટલે મારે એને પ્લેટફોર્મ પહેલું આપવું પડે. એ સિવાય કોઈ પણ નવો હાસ્ય કલાકાર આવ્યો તો મારે એને રજૂ પહેલાં કરવું પડે, કારણ કે મને 45 વર્ષ થઈ ગયા, બરાબર. હવે તમે રજૂ થાવ. મારે કલાકાર હંમેશા ખસતો હોવો જોઈએ, અને કલાકાર દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ. સાહેબ પહેલી વાર ને આજ ઘણું નવું લઈને આવ્યો છો, સાચી વાત સંજયભાઈ. હા, કલાકાર હંમેશા પાછો દરેકના હૃદયમાં વસતો હોવો જોઈએ. એમ હું પોરબંદરના દરેક પ્રેક્ષકોના હૃદયમાં હું વસેલો છું. હા, કરો જે છે કહી દો, કહી દો, કહી દો, કહી દો. રંધો માર્યો. સોમનાથના દરિયામાં એક દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા એક બેન. મોજા ની આવી, બેન ની નો આવી. જય શ્રી કૃષ્ણ. એ બેન મૂંઝાણા છે, હવે હું કરું મારે. કઈ વાત નહીં બેન, માફ કરજો. ઓલા ઘણા છોકરાને અંગૂઠો ચૂહવાની ટેવ હોય. અંગૂઠો ઘણા છોકરાઓની આદત હોય. એક છોકરો અંગૂઠો ચૂહ હાવ ટસલી આંગળી જેવો અંગૂઠો થઈ ગયો. હાવ કેટલી દવાઓ કરાવી પણ અંગૂઠો મૂકે જ નહીં છોકરો. એક દિવસ હું એને ઘેર ચા પીવા ગયો. બેન મને કે જીતુભાઈ આનો કાંઈ ઉપાય? છોકરો અંગૂઠો મૂકતો જ નથી. મેં કહું હાવ મફતનો ઉપાય બતાવું. તમે છોકરાને ચડ્ડી પહેરાવો છો? ચડ્ડી? મને કહે ચડ્ડી તો પહેરાવતા જ હોય ને. મેં કહું એમ નહીં, ચડ્ડી ઢીલી પહેરાવો. ભાઈ ભાઈ ખેસવામાંથી નવરો નહીં થાય. 4-6 મહિના હાલશે તો મુકાઈ જાય અંગૂઠો. જય હો, જય હો, જય હો શાસ્ત્રીજી, જય હો. આપણે આનંદ છે. આ પધાર્યા હું રાજી થયો. હા, ગાંધી સાહેબનો ટેકો મળી ગયો, આપનો ટેકો મળી ગયો, વિદ્વાનો બ્રાહ્મણો આવે સાંભળવા માટે, રાજીઓ વ્યક્ત કરો. મારું ગામ દ્વારકા, દ્વારકાનું પવિત્ર બ્રાહ્મણ. મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે છે. એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એ હું અર્ટિગા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. અર્ટિગા વેચી નાખી, કિયા ગાડી લીધી, એનાથી મોટી કિયા ગાડીવાળો ગરીબ બ્રાહ્મણ. સપ્તાહ કરીને હપ્તા કરવાના. આનંદ. આપણા દેવી દેવતાઓ કેટલા? આપણા શાસ્ત્રો એમ કહે છે 33 કરોડ દેવતા, અથવા કોઈ એમ કે 33 કોટી દેવતા. હું દર્શન કરું ભગવાન સંતોષી બ્રાહ્મણ છું, મારે કાંઈ નથી જોતું. 33 કરોડ દેવતા એક રૂપિયો આપો. તમને રૂપિયા ફેર નહીં પડે, મારે ઉજાગરા મટે ને. પણ ભગવાનને કોઈ છેતરી જાય. ભગવાને કીધું બધા 33 કરોડ એક રૂપિયો આપે. હા, લાઈનમાં આમ બધા નીકળતા જાય, બધા 33 કરોડ દેવતાના નામ બોલતો જા. હવે હું હલવાણો. હા, એ ભગવાનને કોઈ છેતરી જાય. એ કે આપ્યા એક રૂપિયો 33 કરોડ દેવતા નામ બોલતો જા, લેતો જાય. હા, અગાસીમાં એક ભાઈ હોવા ગયા. અગાસીમાં તારા બહુ, દિવાળીનો ટાઈમ હતો, તારા દેખાતા હતા. એટલે કીધું હે ભગવાન, અગાસીમાં આકાશમાં તારા કેટલા? ભગવાનને એમ દાંત કાઢીને ભગવાન આકાશમાં તારા કેટલા? ભગવાનને ઓની હમું દાંત કાઢ્યા. એ કે પેલા એ કે ધરતી ઉપર તારા કેટલા? હે, પેલા એ કે ધરતી ઉપર તારા કેટલા? આ એક કવિની કલ્પના છે. જેને પણ આ વિચાર આવ્યો હોય છે એને વંદન કરું. આ જેટલું બોલીએ એટલે બધું અમારું જ છે એવો કોઈ દાવો નથી. બધી બાજુથી નાની નાની થોડી થોડી પ્રસાદી મળી હોય. હા, એ અમે અહીંથી રજૂ કરતા હોય છે. હા,
વ્યાસો ઉત્તિષ્ઠ જગત સર્વમ, વ્યાસો ઉત્તિષ્ઠ જગત સર્વમ. હા, એનું છે આ બધું. હાજી. તો જય શ્રી કૃષ્ણ બેન. હું કહેતો નથી કાંઈ, ખાલી જય શ્રી કૃષ્ણ કહું છું બેન. આપણે કોઈ ઠપકો ન આપીએ. એ સાંભળજો, પૈસા સાચવવાની જગ્યા બે. બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય. બેંકમાંથી પાછા મળે. આ બાજુ તો આજા ફસાજા કંપની લિમિટેડ, દીધા એટલા ગયા. મેં મારા પત્નીને કીધું 100 રૂપિયા આપો તો જરાક. અમારી પાસે ક્યાં પૈસા હતા? એનો અસલ ટોન હતો. અમારી પાસે ક્યાં પૈસા હતા? 100 રૂપિયા ના પાડી દીધી. અને જેવી મહિના પછી નોટબંધી થઈ, બેંકમાં નોટું વટાવવા જતો હતો ને, મારા 10,000 વટાવતા આવજો ને. હા, ક્યાંથી કાઢ્યા? પાછું જ્ઞાન તો રૂવાડે રૂવાડે હોય. ભાઈને કે રાખડી બાજુ કે ભાઈ ન દીધા હોય, તારો ભાઈ રાખડીના 10,000 દી. હે, હોશિયારી તો કરવી જ નહીં. બેનો ક્ષમા કરજો, બેનોની વાતો કરતો નથી. કલાક રોકાવું ને નકામું વેર કરવું ખોટું કારણ વગરનું. આ થોડા ઘણા દેવાનો છે એ નહીં દે પાછો મને. ક્ષમા કરજો. એમ નહીં ભાઈ, પત્નીની બાજુમાં બેસીને આટલા છૂટથી દાંત કાઢવા એ રેકોર્ડ કહેવાય પોરબંદરમાં. નકામ ઠોહો મારે હું દાંત કાઢે. ધન્યવાદ છે, દાંત કાઢે. રાજી થયો. એક પરિવાર જેવું વાતાવરણ છે ને બાપ, એટલે છૂટતી વાત કરું ને, બાકી સ્ટેજની મારી મર્યાદા છે. ચાલો આગળ, શબ્દ ઉપર ધ્યાન આપો. કાંઈ વાંધો નહીં. જામનગરમાં મારો કાર્યક્રમ, બસમાંથી ઉતરે ડોહીમાં દાંત કાઢતા તો બોર્ડ વાંચીને ભેગું થયું વાંચે મને ખબર, ભેગું થયું મને ખબર. આવા બધા બોર્ડ મરાય. બા ધણી મળશે, હવે બાંધણી મળશે એમ લખ્યું છે કે બા ધણી મળશે. એ માજી ક્ષમા કરજો, મારા દાંત કાઢવાની વાત હતી. સાંભળો, ડાઇનિંગ ટેબલ ઉપર પતિદેવ જમવા બેઠા ને, ઘરમાંથી કોરી કોરી રોટલી આવે. પતિને મગજ ગયો, ઘી ચોપડી, ઘી ચોપડતી જા, કોરી રોટલી દાબજતી. પતિ કે મહિનાથી ઘી મગાવ્યું, લઈ આવ્યા. નકરી હોશિયાર કઈ ઘી ચોપડતી જા. પતિને મગજ ગયો, હામું બોલે એમ કહીને મોબાઈલનો ઘા કરવા ગયો. એના પત્ની હાથમાં હાણસી હતી, ફેરવીને કર્યો ઘા. સીધી આવી કપારમાં, ઢીમડું ઉપડી ગયું. ખાવાની થાળી મૂકી નીકળી ગયો બહાર, ઢીમડું ગળતો ગળતો. તે બજારમાં મને ભેગો થઈ ગયો. મેં શું થયું? મને કે ઢીમડું ઉપડી ગયું. મેં કીધું ઘેરે જઈને ઘી ચોપડો. મને કે આ ઘી ના તો ઢીમડા છે. હે હાણસી ને હજી તો ખાલી પરોઠા શાક જ ખાધા છે. હરખાઈથી ખેંચી લીધા હોય ને ખબર પડે તમને. પાટીના સાતિયા બેસી જાય. હા, છાતીના પાટિયા છે. હે વાહ વાહ વાહ. આનંદ મોજ. તો વાત હું એ કરતો તો, એક જબરજસ્ત મોટું સંકુલ, એમાં 3 સ્કૂલ.
એક ઇંગ્લિશ, એક મીડિયમ ઇંગ્લિશ અને એક ગુજરાતી, 3 સ્કૂલ. એ સંકુલમાં પાણીનો કૂવો, ગામના બેનું દીકરીઓ પાણી ભરવા કૂવા ઉપર આવે. એ સ્કૂલ 12 વાગે છૂટે, એક 12:10 છૂટે અને એક 12:20 છૂટે. 12 વાગે ઇંગ્લિશ સ્કૂલ છૂટી, છોકરો બહાર આવ્યો, મમ્મીને પાણી ભરતા જોઈ, હાય મમ્મી, એટલે ઓલી પોરહાણી જોયું, ઇંગ્લિશ મમ્મી. 12:10 મીડિયમ ઇંગ્લિશ સ્કૂલ છૂટી, છોકરો બહાર આવ્યો, મમ્મીને પાણી ભરતા જોઈને, હાય મોમ. ઓલી મમ્મી વાળી એના જોયું, મમ્મી કરતા મોમ. એમાં સાહેબ ગુજરાતી સ્કૂલ છૂટી, ગુજરાતીનો છોકરો બહાર આવ્યો, મમ્મીને પાણી ભરતા જોઈ માને માં કરીને હળી કાઢતો જઈને પાછળથી ભેટી પડ્યો, માં તારી પાસે 3 પાણીના બેડા છે ને, લાવ એક બેડું હું ઘેરે મૂકી જાઉં. આ ગુજરાતી. તમે તમારા છોકરાને અંગ્રેજી શીખવાડો, કોમ્પ્યુટરનો જમાનો છે, માણસ ચંદ્ર ઉપર પોગી ગયો, અંગ્રેજી શીખવાડો, ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય એટલું થોડું ધ્યાન રાખજો. માવતર ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય. જેથી ગુજરાતી ભાષા ભૂલાઈ જાય તેથી આ બધું બંધ થઈ જાય. ગુજરાતી ભૂલાવી ન જોઈએ સાહેબ. હમણાં પતિ પત્ની 2 જણા સંસ્કૃત શીખવા ગયા. લે, સંસ્કૃત શીખવા પતિ પત્ની 2. કેમ? મને કે ઘરમાં ઝઘડો કરીએ તો કોઈને ખબર ન પડે ને, એ ઝઘડા આટલું સંસ્કૃત શીખવા ગયા. ભાષા તો ગુજરાતી. ગામડામાં ખેતરમાં ભાત આવે, ખબર છે? ભાત, ડુંગળીનો દડો અને માટલીમાં છાશ ને 4-5 રોટલા અને ગોળનું દડબું ને આમ ભાત, ભતવારી ભાત લઈને આવે. આ સુધરેલી ભાષામાં છોકરાઓ ટિફિન કહે, આપણે ભાત કહી. હા, તે ખેતરમાં કાંઈ સુડી ચાકુ ન હોય, કાંઈ ડુંગળી સુધારવાના, પાણા ઉપર મારીને આમ ઢીકો મારો, સુધરી જમારાઈ જાય. એમાં દીકરાને લગ્ન થયા હતા, નવા વહુ આવ્યા ભાત લઈને. હા, હું કીધું, વહુ બેટા તમારા હહરાને ઢીકો મારીને ડુંગળી આપજો. વહુ હતી લોટકી, એક જ ઢીકો મારો ને હહરાને બેડો વાળી દીધો. ઓય મારીને, ઓય બાપા મારે. સાસુ, ઓ બેટા શું કર્યું હતું? તમે કીધું ઢીકો મારી ડુંગળી આપજો. કીધું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે કશું. એક સમયમાં અખાના છપ્પા ભણવામાં આવતા હતા. વ્યાસપીઠ ઉપરથી સંતો કંઈક બીજું કહે છે, માણસો સાંભળે છે બીજું, અને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે છે. ગાયને ન કહેવું પડે ગાય થા, ભેંસને ન કહેવું પડે ભેંસ થા, બળદને ન કહેવું પડે બળદ થા, માણસને કહેવું પડે છે માણસ થા. સદભાવના સેવા મંડળ સિવાયની વાત છે, હજી રોકાવું છે. માફ કરજો. દર વર્ષે કેવી સુંદર મજાની સેવા કરે, ક્યારેક સમૂહ લગ્ન ને ક્યારેક ગૌશાળાના કાર્યક્રમો ને ક્યારેક આવી ભાગવતજી કથા ને. એ હાથી કદાચ લાડવો ખાતો હોય અને હાથીના મોઢામાંથી કદાચ અડધો લાડવો પડી જાય તો હાથી ભૂખો રહેતો નથી, પણ હજારો કીડીયું પેટ ભરીને ખાઈ શકે, હજારો કીડીયું. એમ આપણી સંપત્તિમાંથી કદાચ આવા સેવાના કાર્યમાં જમણો હાથ લાંબો થઈ ગયો હોય ને તો બાપ આપણે કાંઈ ફેર પડતો નથી, પણ સમાજનું કામ સારામાં સારું થઈ જાય, સદભાવનાનું કામ સારામાં સારું થઈ જાય. રાજકોટમાં સદભાવનામાં હમણાં કેવી કથા કહી પૂજ્ય બાપુની. ઓહો, આ સદભાવના સેવા મંડળ રાજી થયો, ક્યાં બાત. આ છોકરાની મહેનત જુઓ ને, ક્યાં બાત છે, બહુ રાજી થયો. ઉત્સવ ને, આ દરેક ઉત્સવમાં હાજર હોય આ ઉત્સવ. બોલો, બહુ રાજીપો ભાઈ. એ વાદોસ. બધું કામ પૈસાથી નથી થતું, બધું કામ પૈસાથી નથી થતું, અને બધું કામ પૈસા વગરે નથી થતું. 2 વસ્તુની જરૂર પડે. હા, તો હાથી લાડવો ખાતો હોય ને તો અડધો લાડવો મોઢામાંથી પડી જાય તો હાથી ભૂખો રહેતો નથી, પણ હજારો કીડીયું પેટ ભરીને ખાઈ શકે છે. ક્યારેક ક્યારેક આવા ઉત્સવ ત્યાં સદભાવનાને બાપ ટેકો કરજો. નિસ્વાર્થપણે કેવી સેવા કરે સાહેબ. બાકી શાસ્ત્રીજી હું આવડો મોટો ડટો લઉં પ્રોગ્રામનો, ક્યારેક અજાણ્યા થઈને ફોન કરજો. અને હવે આજે સંજીને ફોન કરો કે જીતુભાઈને મારે શું આપવાનું છે, આજે હમણાં ફોન કરજો, એને કહેજો.
બિલકુલ સદભાવના અને સંજીના નામ ઉપર જ અહીંયા ધક્કો ખાધો પોરબંદર. એ ભાગવત કથા છે, તમને મજા આવશે. બાકી આવડો ડટો લો. રોજ બિલથી બોલું છું શાસ્ત્રીજી, આજે દિલથી બોલું છું. રોજ દિલથી બોલું છું, આજે બોલું છું બધું દિલથી બોલું છું. આપને આટલો બધો આનંદ આવે છે એનું કારણ જ બધું દિલથી બોલું છું. આપને આટલો બધો આનંદ આવે છે એનું કારણ આજે દિલ. ઓમાં તો ઓર્ડર કરતા હોય આ પ્રોગ્રામમાં આવું બોલજો, કારણ કે કવર લીધું હોય ને મોટું, આમાં એવું કાંઈ હોય નહીં. આજે છે ને દિલથી બોલું છું. હા, હાલો એક જ બહેનોની વાત કહી દઉં. હા પડો જ કે ના પડો જ? હા એમ આમાં કરો જ હા પડી કે ના પડી ખબર ન પડી. દિવાળીના દિવસે બેસતા વર્ષે ક્યાંક રામ રામ શ્યામ શ્યામ કરવા જય શ્રી કૃષ્ણ જવાનું થાય ને, જય શ્રી કૃષ્ણ કરવા 1 2 ને 3 દિવસથી જીયા ભાઈ. હું 5મે દે ગયો. બેન મને કે જીતુભાઈ તમને ભેળ ફાવશે? ભેળ તો મને અંતરથી વાલી હો. લાલ લીલી ચટણી કરી દીધી, આખી ડીશ ભેળની ભરી દીધી. હું તો આખી ડીશ ઉલાડી ગયો. મને કે બીજી વાર આપો, મેં કહું આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. ભેળમાં કોઈ દી ઘૂઘરા ન હોય. એ પછી ખબર પડી કે ઓલા 2-3 વર્ષે બધા મહેમાન આવતા હોય ને બેહવા, બધા મહેમાનને નાસ્તા દીધા હોય, તે મહેમાન કઈ બધો નાસ્તો તો ખાઈ ન જાય. કોકની ડીશમાં હેઠો હોય તો તું ઈ નાસ્તો ભેરો કર્યો તપેલામાં. ભેળ ફાવશે? ભેળ જબરી બુદ્ધિ આપી હો. કહી દઉં સંતોની ક્ષણ, એ લોકોનો ભાવ એ છે શાસ્ત્રીજી, સંતોની ક્ષણ અને અનાજનો કણ કોઈ દિવસ બગાડવો ના જોઈએ. હેઠી તો હેઠી, ભેળ તો ભેળ, દાબી દ્યો ખાઈ જાહે. સંતોની ક્ષણ ને અનાજનો કણ કોઈ દિવસ બગડવો ના જોઈએ. અત્યારે પણ તમે કથામાં અહીંયા ભોજન લ્યો છો, ખાસ ધ્યાન રાખવાનું, પેટ ભરીને જમજો, પ્લેટ ભરીને નહીં. ભલે 2 વખત 3 વખત લેવા જવું પડે કાઉન્ટર ઉપર, પેટ ભરીને જમજો બાપ, પ્લેટ ભરીને નહીં. જો તમે તમારી થાળીમાં હેઠું મૂકો છો તો એક ગરીબ માણસને ભૂખો રાખવાનું તમે પાપ કરો છો. છૂટથી કહું છું. હા ખાધ્યારે પેટ ભરીને જમો, પ્લેટ ભરીને નહીં. ભલે 3-4 વાર લેવા ધક્કો ખાવો પડે. બેનોને પાછું એવું બપોરે જમી લ્યો એટલે કામવાળી નવરી થાય. કામવાળી એટલું જમવા બેસવાનું, ભૂખ લાગે તો જમવા બેસીએ. આમ જ હાલતું હોય. અનુભવ ડબલ વાર વાવા કરે નહીં, મને ખબર છે. અમારા હગામાં છે ઉપાધ્યાય, હું ઉપાધ્યાય. રાજીપો છે બાપ. એક ક્ષમા કરજો. શું છે? શેની હરી કરો હો? આજે બેનો મને જોક ભૂલાવી દીધો આને. એક બેન મને કહેતા તમે બ્રાહ્મણ છો? મેં કીધું દ્વારકાનો ડિલક્સ બ્રાહ્મણ. મને કે સારા બ્રાહ્મણને ચા પાવી તમે આવશો? હું તો 8 વાગ્યામાં ભોગી ગયો. ચા બનાવી ઘટા ટોપ. મેં કીધું ચા તો હારી બનાવો જ. મને કે ખાણી દેતો હતા ને એટલે આદુ ચાવીને નાખ્યો. રાત્રિજી મારી એકાદશી બગાડી હવારના પોરમાં. હું જઈએ ચા પીધું, મને બેન દેખાય અંદર. ચા ઉખરે એટલે લાલ થાય, દાળ ઉખરે એટલે લાલ પીરી થાય. ના, ચા ઉકળે એટલે લાલ થાય, દાળ ઉકળે એટલે પીળી થાય, અને પત્ની ઉકળે એટલે લાલ પીળી થાય. આ ત્રણેય ઉકળે નહીં તો ગેસનો વાંક સમજવાનો, ચૂલાનો. હું બહેનોની વાતો કરતો કલાક રહેવું હું માથાકૂટ કરવી. હવે ઉપાડે જ એવો થયો છે આજે. બેનો ક્ષમા કરજો. નારી તું નારાયણી અને નારી છે રત્નની ખાણ. નારી થકી નર નિપજા, ધ્રુવ, પ્રહલાદ, રામ, કૃષ્ણ સમાન. ધરતી ઉપર ભગવાનને પણ જન્મ લેવાનું મન થયું ને ત્યારે એક નારીનું શરણું લેવું પડ્યું હતું. આજે નૃસિંહ જન્મ હતો ને, આજે નર ને સિંહ કાકીને માં ન મળી
નૃસિંહ જન્મ શું કામ? માં ન મળી એને, એટલે સિંહ ને નર, નરસિંહ ભગવાન. ભગવાન રામને ને કૃષ્ણને માં મળી. બોલો હે, નારી તું નારાયણી, નારી રત્નની ખાણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવ પર. ધરતી ઉપર ભગવાનને પર જન્મ લેવાનું મન થયું ત્યારે એક નારીનું શરણું લેવું પડ્યું હતું. નારી તો હસવા માટે એકાદો પ્રસંગ કદાચ સમાજમાંથી મળી જાય તો વાત જુદી છે, બાકી નારી મહાન છે. જો એક મહાન નારી ઉપડ્યા, એમ નહીં, પાછા વાહ ખખેરતા જાય, વાહ કથા નથી આવતી ને. એવા ક્યાં ભાગ તમારા કથા આવે? ઠીક, જગ્યા બદલી એમ કયો ને. હા, હવે સાચું. બેન માફ કરજો, આજ નક્કી નહીં હારું કઈ બધું. હા, બેનો ક્ષમા કરજો. ખોટું ન લગાડો તો જ વાતું કરું, નકર મૂકી દઉં. આપણો 1 કલાકનો ટાઈમ હતો, કલાક થઈ ગઈ. મને કલાકનું જ કીધું હતું સંજયભાઈ, એ કે કલાક બહુ થઈ ગઈ. હા, એટલે પછી મને તો ચડાવું બીજી કે સાંભળવું હોય તો, પણ ખોટું ન લાગે તો બરાબર. હા, પી લો, પાણી બાણી પી લો નિરાતે. હાલો આગળ. એક દી હો સુધીમાં નવડા કેટલી વખત આવે? કેટલા? બપોર પછી નિહારે નથી ગયા લાગતા? ગણિત બહુ કાચું પોરબંદરનું. હે, ગણો એમ. 1 9 19 29 39 40 49 50 59 60 89 90 થઈ ગયા. 91 92 93 94 95 96 97 98 99 માં 2 આવે. હવે તે હું વિચાર કર્યા વગર ના દાંભો. હા બરો તો ખરા, આમ ગણો તો એ ખબર પડી જાય 20 થયા એમ. કેટલા થયા? આમ ને આમ હું છે પણ 20 થાય. કેટલા? 20. હાલો કાંઈ વાંધો નહીં. છોકરાઓ ABCDમાં કેટલા અક્ષર આવે? હે, 26. 4 જ આવે ABCD. હા, પોરબંદરનું ગણિત બહુ કાચું છે. ઉભા ઓલી બાજુ ચા પીવાનો કાચનો કપ હોય ને, એનું પકડવાનું નાકું કઈ બાજુ આવે? હે, એ બહારની બાજુ આવે. ઉભા રહ્યું. બધાને ખબર હોય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ 4 દિશા છે, બરોબર? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. હા, તો સૂર્યનારાયણ કઈ દિશામાં ઉગે? નાના બાળકની ખબર હોય કઈ બાજુ, બરોબર છે ને? જો આ બાળકને ખબર છે, શાસ્ત્રીજી સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉગે એમ બધા કહે છે, પણ જે દિશામાં સૂર્ય ઉગે ને એને પૂર્વ કહેવાય. સૂર્ય પૂર્વમાં ઉગતો નથી. જે દિશામાં સૂર્ય ઉગે એને પૂર્વ કહેવામાં આવે છે. જ્યાં સદભાવનાવાળા વિચાર કરે ત્યાં ભાગવત કથા થઈ જાય. ભાઈ હે, સૂર્ય પૂર્વમાં ઉગતો નથી. સૂર્ય ઉગ્યા પછી પૂર્વ દિશા નક્કી થાય. સૂર્યનું મૂળ ચડી જાય ને પૂર્વ આ બાજુ આવે, તમે પૂર્વ કેને કયો? કઈ બાજુ લોટો ચડાવો એમ. આ બધા ધીરે જનરલ નોલેજના નાના પ્રશ્નો છે. મારું ઇન્ટરવ્યુ હતું ટાટા કેમિકલ મીઠાપુરમાં. મને કે કુંવારી છોકરી નીચે ઊભી છો એનું ઇંગ્લિશ કરો. મેં કીધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ, આવા બધા પ્રશ્ન ન પૂછાય. મને કે પાસ. કુંવારી છોકરી નીચે ઊભી છે એનું ઇંગ્લિશ કરો. સાહેબ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, આવા પ્રશ્ન પૂછાય ને ફેક્ટરીમાં.
મને પાસ કરી દીધો. જવાબ જ એ હતો, મિસ અંડર સ્ટેન્ડિંગ. ડૉક્ટર સાહેબ જવાબ જ સાચો હતો મારો. એક જણો દવાખાને ગયો, સાહેબ સવારમાં ઉઠું પછી ઊંઘ નથી આવતી. ડૉક્ટર કે ઓહ. દવાખાને ગયો, સાહેબ સવારમાં ઉઠું પછી ઊંઘ નથી આવતી. ડૉક્ટર કે ઓહો, ભયંકર બીમારી કહેવાય. આખી રાત નીંદર કરી, સવારે કે 8 વાગે ઉઠું પછી નીંદર નથી આવતી. ડૉક્ટર કે ઓહ ભયંકર. બપોરે જમ્યા પછી ભૂખ નથી લાગતી. ડૉક્ટર કે ઓહો, ભયંકર બીમારી. એક કામ કરો, રાતે તડકામાં બેહો. કોણ કોને છેતરે ખબર નથી પડતી. તે ઓલા ગામડામાં ડૉક્ટર જોયા, ઓલું જૂનું રાજદૂત રાખે, ઘાંટલેથી જ હાલે. પેટ્રોલ તો ખાલી હુંઘાડવાનું હોય, પછી બહાટી બોલાવે, વાહે ધુવાડા નીકળતા જાય. જૂનું રાજદૂત. હા, તે ઓલા ડૉક્ટરે ઇન્જેક્શન પેટ્રોલનું તૈયાર કર્યું હુંઘાડવા હાટું થઈને. હજી તૈયારી કરતા હતા, રાતનો આમ વિઝિટે જવાની ગામડામાં. એમાં છોકરો બાપાને લઈને આવ્યો. ડૉક્ટર જુઓ ને મારા બાપાને કાંઈક ધલવલા ટૂપડી ગયો ખબર નથી. ડૉક્ટરે ચેક કર્યું, બહુ મોટો મેલેરિયા છે સાહેબ. ઓહો, ઇન્જેક્શન દેવું પડશે. દઈ દો. ઇન્જેક્શન દેવાની તૈયાર કરી. કેટલા વખત ત્યાં તાવ આવે છે, કાલ હું ગાતું હતું ને એ વાતોમાં ઓલું પેટ્રોલનું ભરાવી, પેટ્રોલ ભર્યું હું ગાળવાનું એ દઈ દીધું. અને ભાભોજી ભાગ્યો છે, 1.5 કિલોમીટર સેટો દઈને ભૂળું દઈને હેઠો પડ્યો. ડૉક્ટરે તારા બાપાની ઉંમર કેટલી? તો કે 70. મોડલ જૂનું છે પણ એવરેજ સારી છે. ઓહો, છોકરાનો હુરાવા ટાઈમ બેનું હાલરડા ગાય નહીં. હાલ 3 જ શબ્દ આવે. પછી છોકરો આમાં જવાબ દો પાછું એમ કે છોકરો બોલવા માંડે. અડધી કલાક હાલે તો માં હોઈ જાય, છોકરો જાગતો હોય. ખાસું કહું, મારા ઘર પડખે ગાતા હતા બેનનું હાલરડું. દેરીએ દેરીએ દીવા કરું, મારા ભીખલાના મોટા ઘેરી વિવાહ કરું. હળે જા. ઉલ્લુ લુલ્લુ હાલ્યો ને તારો બાપો ટાલ્યો. હાલરડા છે આ. હાલરડા ગયા તો સતી મુરદાલ શાહે, શાસ્ત્રીજી સતી મુરદાલ શાહે હાલરડા ગયા હતા. સિદ્ધો સી બુદ્ધો, ક્યાં બાત. પ્રસંગો છે સાહેબ. બપોરે 12 વાગે તો કોઈ બહેનોને રસોઈનો પ્રશ્ન નડતો નથી. મગભાત કે દાળ ભાત કઢી ભાતનું કુકર ચડાવી દેવાની છે. બધા બહેનોનો પ્રશ્ન સાંજનો છે. રોજ સાંજે ઉઠીને ખાવાનું શું કરું? સાચું કહેજો. બપોરે મગભાત દાળ ભાત કઢી ભાત ખાહે આ ફેડો કે એના બાપની લોચ છે એમ કે પાછી લે. હું પ્રોગ્રામમાંથી આવ્યો, સોફા ઉપર બેઠો, મારા પત્ની બાજુમાં બેસી ગયા. મને કે શું બનાવું? મેં કીધું આટલો તો બનાવ્યો. મને કે મસ્કરી નહીં હો, ખાવાનું હું બનાવું? મેં કહું શિયાળો છે, રીંગણાનો ઓરો ને રોટલા બનાવ. રોટલા છોકરા ન ખાય. ઘેર રવિવાર રોટલા કર્યા હતા, ગાયે નહોતા ખાતા. તમે તો હજી મારી બીકમાં ખાઈ જાઓ. લે, રોટલામાંથી ગયા. મેં કહું ઢોકળી આવડે? ઢોકળી તો આવડતી જ હોય ને, પણ આમ કાપતા વાર લાગે તો તપેલીમાં જામી જાય. પૂછે મને, હું કવિને ના પાડે. મેં કીધું ખીચડી કઢી કરી નાખ ને. ખીચડું કાલે તો બહારનું હતું ખીચડું. મારું આખું મેનુ ખૂટ્યું. મેં કહું તને ઠીક લાગ્યું બનાવી નાખ. એમ તો ઢોકરાનું પલાળ્યું છે. તે પલાળ્યું તો બહાર ને પણ નક્કી તો કર્યું છે અહીંયા ઢોકરા દાબવાના છે આજે, પણ એને એમ કે મારા કીધામાં છે. બધેના રોલ આમ જ હાલે છે. અમે માઇકમાં બોલીએ, તમે બોલતા નથી. બાકી ભાઈ ભાઈ માફ કરજો.
મુખવાસે ભેગો લે એવા લાગો છે. કરોડપતિ ભલે ન હોય, કરોડપતિ મોટી લોજમાં જમવા જાય 1000 રૂપિયાની ડીશ હોય, પણ આ ટીસ્યુમાં જ્યાં સુધી મુખવાસ ન ભરે ને ત્યાં સુધી હક ભરે જ નહીં આને. ત્યાં ટેબલ ઉપર મૂકવું ટીસ્યુ પેપર રાખવાની શું જરૂર હોય? ખબર હોય કે આદત ગુજરાતી. હા, એ મુખવાસ ભરે ટીસ્યુમાં પડીકું વારે હો, 1000 રૂપિયા ડીશ ખાઈને નીકળી હોય. હા, ક્ષમા કરજો. એકને એક દીકરી હોય, લાટકોટ બધા પૂરા કરો, ભણાવો ગણાવો, માવતર વાત બધી સાચી, વાહામાં ધબો મારીને હારી રસોઈ તો શીખવાડજો, કોકને ઘીર મોકલવાની છે. હા, હવે તો કુકિંગ ક્લાસ નીકળ્યા, કુકિંગ ક્લાસ. બજારમાં રસોઈની ચોપડીઓ તૈયાર મળે. હા, અમારી દીકરીને લગ્ન થયા, લાખોપતિની દીકરી, બીકોમ સુધી ભણેલી. બીકોમ એટલે શું ખબર છે? એક કોમમાંથી બીજી કોમમાં જાય ને. બીકોમ કાંઈ ડિગ્રી નથી કાંઈ, બીકોમ સુધી ભણેલી. રહોડામાં તો એની માં કોઈ દી લઈ જ નહોતી ગઈ, સાચું કહું. કોલેજ ને ફ્રેન્ડ સર્કલ ને રખડોમાંથી નવરી નહોતી થતી. એમાં એના લગ્ન આવ્યા, રસોઈ તો શીખવાડી નહોતી. એની માં બજારમાં ગઈ ને શાકપાન પકવાની ચોપડીઓ તૈયાર લઈ આવી, આખી સૂટકે ભરીને. દીકરી રસોઈમાં મુશ્કેલી પડે તો ચોપડીમાં જોઈ લેવાનું. વાંચતે ગાતે આવ્યો કરિયાવર. શું છે? લાવ. રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. મારો ગાવાનો વિષય નથી, પણ આ હાસ્યની વાત હતી. આ કાર્યક્રમની અંદર આ સદભાવનાને જેમણે મદદ કરી છે એમાં એક કમલેશભાઈ રૂપારેલિયા ક્યાં બેઠા છે? એકવાર જોરદાર તાળીથી આપણે અભિવાદન કરી. 1000 રૂપિયાની ભેટ આપે છે કમલેશભાઈ, ધન્યવાદ. એવા જ કમલેશભાઈ રાણીંગા ક્યાં બેઠા? 1000 રૂપિયા એમના તરફથી મળે છે, તાળીથી બતાવો બાપ. સ્વ મણિબેન કરશનદાસ ઠકરાર 4000 રૂપિયા એમના તરફથી મળે છે. ક્યાં બાત છે? કોણ હસ્તે કોણ છે? મુખ્ય પોથી યજમાન. ક્યાં બાત છે, ક્યાં બાત. જય હો, ધન્યવાદ. પ્રવીણભાઈ દાવડા ક્યાં બેઠા છે? પ્રમુખ છે. ક્યાં? હાથ ઊંચો કરો પ્રવીણભાઈ. વાહ, હમણાં તમે જમાડવામાં હતા કા? તમે બરાબર છે. 1000 રૂપિયા એમના તરફથી. આ ચારેયના પ્રેમથી તાળીથી વધાવો બાપ. બહુ રાજીપો વ્યક્ત કરું. બીજા કોઈને આમાં એમ લાગે કે કાંઈક દેવું છે તો પ્રેમથી દઈ શકો છો. બ્રાહ્મણનો દીકરો છું, મરવું પણ માગવું નહીં. અપને તન કે કાજ, પણ પરમારથને કારણે મને માગતા ના આવેલા. કોઈની ઈચ્છા થાય પ્રેમથી કે કાંઈક દેવું છે તો આ પ્રેમથી આપી શકો છો. સદભાવનામાં બધું સેવામાં વાપરશું. આપણે કાંઈ બીજું જોતું નથી. મારા માટે કોઈ દી મેં હજી રૂપિયો કોઈ દી કાંઈ માગ્યો નથી, અને હજી મારું કોઈ દી ઘટ્યું નથી કાંઈ. હજી કોઈ દી ઘટ્યું નથી. હા, 45 વર્ષ મને સ્ટેજ ઉપર થઈ ગયા શાસ્ત્રીજી. દ્વારકામાં મારા નામનો રોડ બન્યો, જીતુભાઈ દ્વારકાવાળા રોડ. મારા મૃત્યુ પામે પછી રોડ બને, પૂતળું બને. એક સાબુદ્દીનભાઈ રાઠોડ, અમારા આદરણીય હાસ્ય કલાકાર, થાનમાં એમના નામનો રોડ બન્યો. ને બીજો જીતુભાઈ દ્વારકાવાળા, દ્વારકામાં. આનાથી બીજું હું જોઈએ? આમાં પૈસો ક્યાંય કામ નથી આવતો. આમાં ક્યાંય પૈસો કામ નથી આવતો. 45 વર્ષની મારી હાસ્યની ફલશ્રુતિ. પરમ દિવસે સંજયભાઈ હતા, મારી ડોક્યુમેન્ટરીનું ઓપનિંગ કર્યું. એમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ હતા, પૂજ્ય ભાઈશ્રીના હતા, શાબુદ્દીનભાઈ રાઠોડ, પ્રફુલ્લભાઈ દવે, માયાભાઈ આહિર, બધા ભેગા થઈને મને એવા આશીર્વાદ આપીને મારી ડોક્યુમેન્ટરી બનાવી. એનું ઓપનિંગ હતું. સંજયભાઈ આવ્યા હતા, ભાઈશ્રીના હાથે ઓપનિંગ કરાવ્યું. ભાઈ ક્યાં બાત. આનાથી વિશેષ બીજું શાસ્ત્રીજી હું જોઈએ? બધું કામ પૈસાથી નથી થતું. હા, એટલે મારું કહેવાનો મતલબ, ઠાકોરજીની કૃપા હોય ને. બાપુજી ગુજરી ગયા. હમણાં એક દાદા હતા બાબા, આખા ગામને ગાયડું દિયો. સવારના પોરમાં ઉઠીને નીકળી પડે, મોંઘી ગાયડું દીએ. એમાં 70 વર્ષે બાબો મરવા પડ્યો ખાટલામાં. એના 3 છોકરા.
છોકરાઓ મારી આંખ મીચાઈ જાય ને પછી આખા ગામમાં મારું મોટું નામ થાય એવું કાંઈક કરજો. હાલો હાથમાં પાણી લ્યો, પાણી લઈને મૂક્યું ને બાબાની આંખ મીચાઈ ગઈ. 12મું 13મું પૈતા પછી છોકરાની મિટિંગ ભરાણી. એવું હું સારું કામ કરીએ બાપાનું નામ મોટું થાય. એક જો છોકરો કે બાપાની વાંહે ભાગવત કથા કરો, બાપાનું નામ મોટું થાય. તો કે એમાં તો આપણું નામ મોટું થાય. છોકરા હારા હતા, ભાગવત બેહાડી, બાપાનું નામ. એક કામ કરો, ગામ ધુવાડો બંધ કરો, હાલો આખું ગામ જમાડો. તો એમ ધુવાડો બંધ કર્યો. એક છોકરો હાથમાં ધોકા લ્યો, 3 જણા જ્યાં સામું મળે ને ધોકાવારી કરો. 2-3 જણા ધોકા નાખ્યા તો ઓલો આના કરતા આનો બાપ હારો હતો. એ ધોકા મારીને બાપનું નામ મોટું કર્યું. એ ધોકા મારીને ગામને. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું હોય આમના તો નીકળે આમના. આવા ઓટી વાર હું કામના. સવારના પોરમાં ચા પીતા પેલા જેના જામીન ગોતવા જવા પડે. ભગવાનની પાસે સંતતિ માગો તેથી એક દીકરી જ માગજો બાપ. હા, 3 કુળમાં દીવો કરે એનું નામ દીકરી. પિયરેમાં દીવો કરે, સાસરેમાં દીવો કરે, મોસાળ પક્ષમાં દીવો કરે. દીકરો સારો હોય તો એક જ કુળને તારે, દીકરી 3 કુળને તારે છે. વંદન કરીએ દીકરી. હા, ઘણા પ્રસંગો છે. બાપની અરે કોને માથાકૂટ થતી હોય તો છોકરો સાંભળી લે, દીકરી ન સાંભળે. ખબરદાર જો મારા બાપને કાંઈ કીધું છે તો છોકરી આડી પડે, છોકરો સાંભળી લે. બોલ, રાજી થયો. આપણે હાવ હળવું જ રાખવું, જરાય કોઈ તમને દુઃખી નથી કરવા. સારી આવી વાતો કરીને હસાવવા જ છે તમને. પણ ઓલા બેન તો રોવા માંડ્યા, જો મને પાણી આવી ગયા બેન તમને જોઈને. આંસુ સાસુ ને ચોમાસું ગમે ત્યારે વરસે, એની કઈ સિઝન ના આવે. આંસુ સાસુ ચોમાસું ગમે તે વર્ષે. વહુ અને વરસાદ 2 અબજડના ધણી. વહુને કોઈ દી ઘરમાં જસ નથી જડ્યો. રસોઈમાં વધારે મીઠું ન કહ્યું. હા હું કે તાર બાપને ઘરે મીઠા ના ઘર હતા, ઓછું નાખ્યું હતું કે હા મીઠાની ટાઈમની છે. હાવ હું સમજવું. વહુ અને વરસાદ, બહુ વરસાદ આવે ને એ ભગવાન કેટલુંક પાણી મોકલો, હવે તો ખમૈયા કર. હાવ ન આવે તો શ્રી રામ જય જય રામ 24 કલાકની ધૂન બેહાડે. વહુ અને વરસાદ 2 અબજના ધણી. કલાકાર કુંભાર કડિયાને કેરી, વરસાદે ને વેરી. ચોમાસામાં પ્રોગ્રામ બંધ, પેટી તબલા હંકેલીને મૂકી જ દેવાના, માઇકના ભૂંગરા સડાઈ દેવાના, સાપરે નવરા. કલાકાર કુંભારનું માટીકામ ચોમાસામાં બંધ, કડિયા કામ બંધ. વરસાદ આવે એટલે કલાકાર કુંભાર કડિયાને કેરી. વરસાદ આવે એટલે કેરી ન ખવાય, એમાં જીવાત પડી જાય, કેરીમાં ચાંદી પડી જાય. કલાકાર કુંભાર કડિયા કેરી, વરસાદ એને વેરી. ભેંસ બ્રાહ્મણને ભાજી, પાણી જોઈને રાજી. પાણીની નદી વહી જતી હોય, નાવાનું મન ન થયું તો બ્રાહ્મણ નહીં, બસને રોકાવીને ડૂબકી મારી આવે. બોલો. હા, ભેંસ 6 કલાક પાણીમાં પડી હોય. ભેંસ કોઈ દી શરદી ન થાય. લે, ભેંસને શરદી થઈ કોઈ દી? ભેંસ એવી આળસુ પશુ છે, 6 કલાક પાણીમાં પડી રહીએ, પાણી ઘરે આવીને પીએ. ત્યાં પી લેવું જોઈએ ને, પાણીમાં તો હતી આળહું. એ આળસુ ભેંસનું આપણે દૂધ પીએ. હું બોગરામાં જાય હોઈ જાવ ને. હવે બેનો ક્ષમા કરજો. બહેનોની બુદ્ધિ. મને અમેરિકાનો એક પ્રસંગ યાદ આવી ગયો. કૂતરું નીકળ્યું ને તો અમેરિકા જેને ઘેર મારો ઉતારો હતો ને, રૂસડાવાળું કૂતરું પાડ્યું હતું. રૂસડો મને એમ કે પગલું ઉછળ્યું હોય છે. મેં તો પગલું યા અને ઊભો થયો. મેં કીધું 1.5 મહિનો કાઢવો છે, અહીંયા ઇન્જેક્શન ક્યાં ગોતવા જવા? તો પાર્લેની બિસ્કીટના પડીકા પડ્યા હતા ને ટેબલ ઉપર. મેં તો બિસ્કીટ કાઢીને કીધું ગુલું 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 ગુલું. હાલે લે ગુલું ગુલું. ઘરધણી કે એમ શું કરે છે મારા ડોગને? એનું મોટું તો આ બાજુ જ છે.
હું તો 15 દીમાં પાછો આવતો રહ્યો ઘેર ગયો અમેરિકા. આપણા ભારત દેશની મહત્તા સમજવી હોય તો એક વખત વિદેશ જવું જરૂરી છે. આપણે ક્યાં છીએ એ સમજવું હોય તો હું દુનિયાના આપના આશીર્વાદથી 22 દેશ ફરી આવ્યો. 22 દેશ, કોકના પૈસે, ઘરના પૈસે મુંબઈ નહોતો ગયો. છોકરાને સ્કૂલમાં ઊભો કર્યો ને પ્રશ્ન પૂછ્યો, છોકરા ઊભો થા. મોટી મોટી બેંકોમાં કરોડો રૂપિયાની ચોરી થાય છે, કૌભાંડ થાય છે, પણ 10 રૂપિયાની બાંધેલી દોરીથી બોલપેન કોઈ ચોરી જાતું નથી. આનો ભાવાર્થ કરો. શાસ્ત્રી છોકરાએ એવો મસ્તીનો જવાબ આપ્યો કે હંમેશા લક્ષ્મીની ચોરી થાય છે, સરસ્વતીની ચોરી નથી થતી. હંમેશા લક્ષ્મીની ચોરી થાય, સરસ્વતી. અમે દુનિયા ફરીએ છીએ ને માં સરસ્વતી લઈ જાય છે. ઘરના પૈસે મુંબઈ નહોતા ગયા, માં સરસ્વતી લઈ જાય, દુનિયા ફેરવી સાહેબ અમને. હા, કે હંમેશા લક્ષ્મીની ચોરી થાય, સરસ્વતીની ચોરી નથી થતી. છોકરાઓને ભણાવજો, દીકરા દીકરીને ભણાવજો. હે, હા, ચાલો એક બે વાતો કહી દઉં તો ઘણો સમય લેવાઈ ગયો છે. હવા 11 ત્યાં ભાઈ. હે, એ બાકી હતું? તમે બહુ ધ્યાનથી સાંભળતા લાગો છો. એ તો ક્યાંય વયું ગયું. એ તો તે પછી તો ઘણી જોક આવી ગઈ વચમાં. હા, ચોપડી. હા, એ ચોપડી લઈ આવ્યા. શાકપાન પકવાની દીકરી રસોઈમાં મુશ્કેલ પડે તો ચોપડીને જોઈ લેવાનું. અને આવ્યું વાંચતે ગાતે કરિયાવરમાં બધું. એમાં સાસુબાને એકાદશી હતી, બારસના પારણા કરવાના હતા. વહુ બેટા તમને શીરો બનાવતા ફાવશે? અને મગજ ગયો, અમારી માએ અમને શીરો બનાવતા નથી શીખવાડ્યું હોય. શું સમજો છો તમારા મનમાં? બીકોમ સુધી ભણેલી લાખોપતિની દીકરી, કરંટ તો હોય ને. શું સમજો છો? સાસુ બહુ નરમ હતા, પોરબંદરના હતા. બહુ બેટા મારું એવું નથી કહેવાનું, તમારી મમ્મીએ તમને શીરો શીખવાડ્યો જોઈએ, પણ મારે શીરો ખાવો છે, હમણાં બનાવી આપું. શું સમજો છો? આવડતો નહોતો, ચોપડી. હવે તો ઊભા કિચન નીકળ્યા ને, ઊભા બારીમાં ચોપડી મૂકી શીરો બનાવવાની રીત. જોજો આ નંગે શીરો બનાવ્યો. ક્રમ પહેલો, પ્રથમ ગેસ પ્રગટાવો, ત્યારે માતાજીને હવન પેટાવાનું હોય એમ. ક્રમ બીજો, કડાઈ મૂકો. ક્રમ ત્રીજો, ઘી નાખો. ક્રમ ચોથો, લોટ નાખો. ક્રમ પાંચમો, દૂધ નાખો. ક્રમ છઠ્ઠો, ખાંડ નાખો. ક્રમ સાતમો, 2-3 આટા લ્યો. અહીંયા હલવાની. આટા કેમ લેવા? બધા ખુલાસા ચોપડીમાં ન આવે કાંઈ. એ ગેસને વચમાં મૂક્યો, ફરતા આટા માર્યા. આમ તારો બાપ આમ શીરો બનતો હોય છે કા? એમાં કોઈ બહારથી કોઈ મહેમાન આવ્યો ને, એને બેલ વગાડ્યો, હળી કાઢતી દરવાજો ખોલવા ગઈ, એમાં પવનનો ઝપટ આવ્યો ને, ચોપડીનું પાનું ફરી ગયું. ત્યાં કોબી મરચાંનો સંભારો બનાવવાની રીત હતી. આવતા વેચ્યું, 1 ચમચી મીઠું નાખો, ધબેડું. 1 ચમચી મરચાંની ભૂકી નાખો, ઝીકી. આ વાનગીને આપણે વધારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો 1-2 લીંબુ નીચો, પછી ખાવાની શરૂઆત કરો. ડીશમાં શીરો ખાલી કરીને ચમચી મૂકી દે. લો બા શીરો. કેટલા હતા શીરો બનાવતા આવડે? બા બિચારા ધાર્મિક હતા, પોરબંદરના. તુલસીનું પાંદડું મૂકીને ઠાકોરજીને શીરો ધરાવીને 1 ચમચી મોઢામાં નાખી, બહુ બેટા કયા પ્રદેશનો શીરો છે? ઘડીક તીખો લાગે, ઘડીક ખાટો લાગે, ઘડીક ગેડો લાગે. ઓલી હળી કાઢતી બા, સોરી માફ કરજો, પાનું ભરી ગયું. ઓલી બા કે અમારું ભરી ગયું. અમારું ચોપડીનું નહીં, અમારું પાનું ભરી ગયું. નકર તારા પગલા અમારા ઘરમાં ન હોય. એ દીકરીઓને હારી રસોઈ શીખવાડજો, નકર કોકના પાના ભરી જાય. બેનો સમાજ, છેલ્લી 2 વાતો લઈ અને કાર્યક્રમને આપણે વિરામ આપીશું. સવારનું પણ સત્ર છે 9 થી 12નું, એક જ બપોર પછી. તો કોઈને ઉતાવળ નથી જવાની, બરાબર? તો 1-2 વાતો માંડીએ આપણે, બરાબર ને? બરાબર. કેમ સંજયભાઈ? પંખો કહી દો. વાહ, સરસ મજાની યાદી કરી. આવી રીતે સાથે જ ઘણી વખત ફરમાઈશોની વાતો. જીતુભાઈને એકની એક જ વાત જ આવડે છે. અમને જીતુભાઈને તો હું 6 કલાક બોલી શકું, એકલો 1 મેન શો કરું. અહીં બેઠો શાસ્ત્રીજી 6 કલાક બોલું.
વન મેન શો અહીં બેઠો બેઠો 6 કલાક પણ યાદી જ ફરમાઈશ એવી આવતી હોય ને જીતુભાઈ ઓલી વાત કરો તો એટલે લોકો એમ થાય કે જીતુભાઈને એકનું એક જ આવડે છે એકનું એક નથી આવડતું યાદી એટલી બધી આવે છે હા મજા આવે અને ચાખેલું ફળ સારું હા છોકરાને સ્કૂલમાં ઊભો કરો છોકરા ઊભો થા 15 ફળના નામ લખાવ સાહેબ લખો સફરજન વેરી ગુડ બીજું ફળ લખો દાડમ વેરી ગુડ ત્રીજું ફળ લખો સંતરા 3 ફળના નામ આવડી ગયા પછી ન આવડ્યા સાહેબ 1 ડઝન કેળા લખી નાખો ને છોકરા બહુ અઘરા હો છોકરો સ્કૂલે ન ગયો એટલે બીજે દિવસે કીધું ટીચરે કેમ નહોતો આવ્યો સાહેબ હું નીકળો ને તો તમારું ધોતિયું હુકાતું હતું ને એટલે મને એમ કે સાહેબ નિહાળે નહીં ગયા હોય મને કે મારી પાસે 7-8 ધોતિયા છે એક જ નથી કેમ છોકરા મોડો આવ્યો સાહેબ મારો 1 રૂપિયો ફી ભરવાનો હતો ને મારો રૂપિયો ખોવાઈ ગયો એટલે હું ગોતવામાં મોડું થઈ ગયું જડ્યો ન જડ્યો સાહેબ મારો રૂપિયો ખોવાઈ ગયો સાહેબને દુઃખ થયું બિચારાનો રૂપિયો ખોવાઈ ગયો બેજા નમૂનો 10 મિનિટ પછી બીજો આવ્યો એ તું કેમ મોડો આવ્યો આનો તો રૂપિયો ખોવાઈ ગયો તો એટલે મોડો આવ્યો તું સાહેબ એના રૂપિયા પર મારો પગ હતો એ જાય પછી મારો વારો આવે ને એટલે બાળક તો બાળક છે 4-5 છોકરા બિલાડી નવરાવતા હતા મેં કહું એ પોમેન્ટ ટાઈટ છે આ બિલાડીને માથે ઠંડુ પાણી માણા નથી ખમકતો આ મૂંગું પશુ મને કે જવા દો શાંતિથી રોજ નવરાવીએ છીએ અમે રોજ મેં કહું મરી જાય મને કે ન મરે જાઓ તમારું કામ કરો ન માને હું તો વયો ગયો આમ રિટર્ન આવ્યો છોકરી મરેલી પડી હતી બિલાડી હો આમ મરેલી આમ કુંડાળું વળીને છોકરા ઊભા હતા ઓશિયાળું મોઢું કરીને મેં કહું મારી નાખી ને ના કહેતો તો ટાઢું પાણી રેડતાની મરી જાહે મને કે નવરાવાથી નથી મરી ગઈ તો નીચો હોવાથી મરી ગઈ આને હું કેવું બાળક તો બાળક જો બજારમાં એક જણો ગયો સફરજનનો શું ભાવ તો કે 10 રૂપિયાનો 1 ને 100 રૂપિયાના 12 સફરજન આપો પડીકા વાળીને સફરજનના પડીકા વાયરા પહેલી બોણી હતી જ વાયરા સફરજનના કોઈ પડીકા જોયા વાયરા પહેલી બોણી હતી દાડમ 10 રૂપિયાનું 1 100 રૂપિયાના 12 આપો પડીકા વાળીને દાડોના પડીકા વાયરા 12 ચીકુ 5 રૂપિયાનું 1 12 આપો પડીકા વાળીને 12 તેરી 36 પડીકા વાયરા બપોર થઈ ગયું એમાં લીલી દ્રાક્ષનો ટોપલો ભર્યો હતો દ્રાક્ષનું શું છે કિલોનું વેચવાની નથી હો છોકરાને ખાવા હાટું રાખી ભાઈ કારણ કે દ્રાક્ષની પડી ગયું વારો ને કહે તા કુટુંબ નવરું નહીં થાય આખું બધો આનંદ છે મેં વાત કરી હતી વચમાં મારા પત્નીને 1-2 વાતો થઈ ગઈ મારા પત્નીની વાતો જાહેરમાં તો હું કરતો નથી બેનો બહુ સુખી છે બેનો સુખી છે સુખી નહીં મહાસુખી છે માફ કરજો હું પ્રોગ્રામ પૂરો ઘેરે ગયો તો સવારે 6 વાગ્યા ઓલા શેરીમાં કૂતરા ખાડુમાં માથું નાખીને સૂતા હોય ને એ કૂતરો જોઈ ગઈ કે જીતીઓ લાગે પાછો સૂઈ ગયો રોજનું થયું શાસ્ત્રીજી આપ જીણી આ કહેવાય કે જીતીઓ લાગે ઘેર જઈને બેલ વગેરે મારા પત્ની તપેલી લઈને બહાર આવ્યો મને કે 2.5 લીટર આપો ઘરવાળો છે દૂધવાળો નથી કાંઈ મુંબઈમાં મારો કાર્યક્રમ હતો મારા પત્નીને મેં કીધું મુંબઈ જાઉં છું કાલે સવારની ટ્રેનમાં મને કે ધ્યાન રાખજો તમે સાવ ભોળા છો કોઈ છેતરી ન જાય
શરૂઆત તારી માએ કરીશ. અમારી સોસાયટીમાં એક્શન મેલ હાલે છે, જૂની વસ્તુ દઈ જાઓ ને નવી લઈ જાઓ. મેં મારા હાહુને કીધું આમાં ભાગ લેવો જ તારે. મને કે તમે તમારા સદરા જેવા લાગો છો. આખો ઘણો દાજી ગયો. આ બધી પારિવારિક નાની નાની વાતો. શાસ્ત્રીજી સ્ટેજ ઉપર બેઠો ખોટું નથી બોલતો. હાલના તબક્કે મારા ધર્મપત્ની મને મૂક્યા વગર કોઈ દી જઈમાં નથી. ના, અત્યારે હું અહીંયા બેઠો છું, અહીંથી 1:30-2 વાગે ઘેરે જઈશ. કિચનમાં મારી રાહ જોઈને બેઠા છે. હાલના તબક્કે મને મૂક્યા વગર મારા પત્ની જઈમાં નથી જાય. હું જઈને બનાવીશ. તે હું કામ પણ તાળીઓ અગાઉથી પાડો. હા બરો તો ખરા. બાય બાય. આવું દિલ ખોલીને કોઈ વાતો કરે બોલો. શાસ્ત્રીજી બેઠા જ, એમને દર્શનભાઈને સાંભળવાની ઈચ્છા છે. આ એક પંખાની આઈટમ કરીને 10 મિનિટ આપણે દર્શનભાઈને પાછા સાંભળીએ. આમાં કલાકારી બતાવવાની નથી, શાસ્ત્રીજી શબ્દો પાવન કરવાના છે. વ્યાસપીઠ ઉપરથી બેસીને રજૂઆત કરવી ને, મર્યાદા રાખીને આ શબ્દો પાવન કરવાની વાત છે. બાકી કલાકારી તો વર્ષોથી કરતા આવીએ છીએ. અમુક કાર્યક્રમ એવા હોય કે એમાં અમને આનંદ હોય, એવો આજનો કાર્યક્રમ. આપના આશીર્વાદ મળી જાય દર્શનભાઈને, બીજું શું શાસ્ત્રીજી આમાં જોઈ. કહી દઉં એકાદી વાત. મેં બહેનોને પૂછ્યું, તમે બેન છો? આમ અંદરથી બોલ્યો. ગાંધી સાહેબ આજ ખુલ્લીને દાંત કાઢે છો. આજ સાહેબ બહુ રાજી થયો, એવો મસ્ત હસ્તી ફોટો પાડવા જેવો. સાચું કહું, વાહ ક્યાં વાત. આ શબ્દો પાવન ખરેખર આજના કાર્યક્રમ એકદમ આનંદમય. એમ વાહ, આવું હું બધા પ્રોગ્રામમાં કહું છું. સાંભળો તો વાત હું એ કરતો હતો સાહેબ. છોકરા રમતા હતા ને, નાના બાળકો, તો એ મને એક વાત યાદ આવી. છોકરાને આ ભાગ્યે જ આવું મોકળું મેદાન રમવાનું મળતું હોય. બાકી ઓલા ફ્લેટમાં રહે, મુંબઈમાં તો ફ્લેટમાં એક ફ્લેટને બીજા ફ્લેટમાં નાનકડી 4 ઇંચની દિવાલ જ હોય. બાપુજીનો ફોટો નથી ટીંગાડી શકતા મુંબઈમાં ફ્લેટમાં. એક જણે ફ્લેટ નવો લીધો ને ફોટો ટીંગાડો, હથોડી મારીને બાપા ખીલી ગઈ ઓલી બાજુના ફ્લેટમાં. ઓલી બાજુનો બાનો ફોટો હેઠો પડી ગયો. છોકરા બાંધવા આવે, મારી બાને ધક્કો કોણે માર્યો? તો એમ તો કહેવાય ને મારા બાપા હતા. છોકરા હડિયું કાઢતા હતા ને, તો મને આ પ્રસંગ યાદ આવ્યો. મેં કહું મુંબઈ જેવું કર્યું. આમાં વાહ નો હાલે, કોક ભાંગી નાખે. છેલ્લો પ્રોગ્રામ છે. હા, એ કે વાહ જીતુભાઈ વાહ. ઓલી હારી વાતો કરે તો એ વાહ કેવું જોઈએ ને. પંખાની એક વાત પૂજ્ય શાસ્ત્રીજીની એક યાદી છે. હાલો એ કહી દે. અમેરિકા, લંડન, દુબઈ, બહેરીન, આફ્રિકા જવું હોય ને પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં આપણે એન્ટ્રી કરીને એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways, flight number SG402, the request to security gate number 2. Thank you. એરપોર્ટમાં પછી પ્લેનમાં અંદર બેસી જાય, પછી ઓલી દીકરી હોય ને એર હોસ્ટેસ, એ સમજાવે. એર ઇન્ડિયા હોય તો હિન્દીમાં બોલે. હું રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયામાં જતો હતો, ઇંગ્લિશમાં ન સમજાણું, હિન્દી સમજાણું, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. કૃપયા ધ્યાન દે.
सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए। પછી बाहर निकले के 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है। પછી હરિદ્વાર જ આવે ને। અમદાવાદના 12 પ્લેટફોર્મ છે, એનું એલાર્મેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે। મારી બાજુ મેં દાદા હતા, મને કે હું દેવાનું કહે, देखो आइटम सानो मुनो रे ध्यान देवानु किए। कृपया ध्यान दे। बम्बई से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल एक नंबर के प्लेटफॉर्म पे आने की तैयारी में है। अहमदाबाद से बम्बई जाने वाली कर्णावती 4 नंबर के प्लेटफॉर्म पर 4:55 में छूटेगी। पानी वाले सभी भिजती राजधानी में पानी भरे। पोरबंदर नु बस स्टेન્ડ ઓલું જૂનું હતું એ, નવું નહીં। પોરબંદર રાજકોટ, વયા કુતિયાણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર, વીરપુર, ગોંડલ આવશે તો ઉપડશે। એસટી બસ વાળા માફ કરજો, હાસ્યનો વાત હતી। હું અમરેલી ઊભો તો બસ સ્ટેન્ડમાં, અમરેલી એના બસ સ્ટેન્ડમાં એલાવના અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે। 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા। એક બકરીને જૂનાગઢથી રાજકોટ લઈ જવાની હતી, બકરીને તે બસમાં બકરીને ચડાવી, કંડક્ટર કે માણસની બસ છે, બકરા ન હાલે, આમાં ઉતારો। એક બસ જવા દીધી, બીજી બસ આવી, ડ્રાઈવર કંડક્ટર ઉતર્યા ચા પીવા, બકરીને બસમાં ચડાવીને ધાબરો ઉઠાડી દીધો। કંડક્ટર ટિકિટ આપો, ટિકિટ 2 રાજકોટની આપો, કોની? એક મારીને એક મારા માજી છે, જો કેડ નંબર ગઈ ને એટલે નીચે બેઠા। એમાં ગોંડલ આવ્યું ને બકરીએ લીંડી કરી। મારી બાજુમાં એક ભાઈ હતા કે તમારા માજીની મોતીની માળા તૂટી ગઈ જો। મેં કીધું પારા ન ગણતો। પ્રેમની વાત તો કરી ને, પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, જો જાને જગત મેં તો પછી જુદા રહે નહીં કોઈ। આખી દુનિયાને જોનારી 2 આંખ છે, બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ। આંખમાં કણું પડ્યું હોય તો? આખી દુનિયાને જોનારી બંને આંખો છે, પણ આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી। આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય તો એ ઉપાધિ, આંખમાં કંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે તો એ ઉપાધિ। ઈ તમારી પવિત્ર આંખ આ સદભાવના ઉપર પડી જાય। મારી વાલી મધુ, શું છે આ બધું? આખું દી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? આ બધો આનંદ। તું દાંત કાઢમાં, તારે કઈ લેવા દેવા ખરું? 20 વર્ષ પછી ભેગો થશે ગગા? જેની હગાઈ લગ્ન નથી ત્યાં ને એક સલાહ દેતો જાઉં, કોક દી જીતુભાઈ કામ આવશે। છોકરી જોવા જવાનું થાય ને, 1 2 ત્રીજી છોકરી પસંદગી કરી લેવી, બહુ નખરા ન કરવા, આપણી કેપેસિટી જોતું રહેવાનું। નખરામાં શું થાય, 12 ગામ જો હોય તો બસ સ્ટેન્ડમાં ટાઈમસર જવાય, નકર લક્ઝરી બસું બધી ઉપડી ગઈ હોય ને, સાદી બસું ઉપડી જાય, પછી ઢ ઢ ઢ ઢ ઢ ઢ સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં। પણ આવા ઘણા પ્રસંગો છે, સમયને ધ્યાનમાં રાખીને, સમયને આપણે સાચવી લેશું ને બાપ, તો સમય કોક દી આપણે સાચવી લેશે।
શાસ્ત્રીજી બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે. બંધ પડેલી ઘડિયાળ. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. બીજી વાત, ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. આવા ઘણા પ્રસંગો છે, પણ દર્શનભાઈને વિનંતી કરીએ, પૂજ્ય શાસ્ત્રીજી પણ આપને સાંભળવા માગે છે. પધારો અને મોજ આવે એવો 10 મિનિટ એક હાસ્યનો પ્રસંગ કહી અને પછી આપણે છૂટા પડીએ. ધન્યવાદ. શ્રોતા મિત્રો, એક 10 મિનિટનો જ સમય લેવાનો છે. બેનો 10 મિનિટ બેસો. જીતુભાઈ દ્વારકાવાના ચિરંજીવી સુપુત્ર દર્શનભાઈ ઉપાધ્યાય, એ પણ હાસ્ય કલાકાર છે સાહેબ, આપણે સાંભળેલા જ છીએ. પણ એ પહેલાં એક આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણી કહેવત જ છે કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. એવા આપણા 2 મહેમાનો છે. સદભાવના સેવા મંડળના ટ્રસ્ટીઓને વિનંતી કે આપના હાસ્ય કલાકાર એવા જીતુભાઈ દ્વારકાવાળાનું યથોચિત સન્માન કરે. હા, ઉપર આવી જાઓ. કે જીતુભાઈને જોક્સ જેવું છે કે સાલ ઓઢાડે, જીતુભાઈ હુઈ જાય તો સાલ ઓઢાડે, ભાઈ જીતુભાઈને સાલ ઓઢાડવાની ભાઈ. સદભાવના સેવા મંડળના ટ્રસ્ટીશ્રીઓ જીતુભાઈનું સન્માન કરી રહ્યા છે. આભાર. જીતુભાઈના સુપુત્ર એવા દર્શનભાઈ ઉપાધ્યાય, હું ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે એઓનું સાલ ઉઢાડી અને સન્માન કરે. શિયાળામાં ગોદડું ઓઢાડીને સન્માન કરાય, કાં ધાબરો ઓઢાડીને કરાય. પણ બહુ રાજીપો વ્યક્ત કરું છું, અમારા બંનેનું ખૂબ ભાવથી સન્માન કર્યું. ધન્યવાદ સંજયભાઈને. આભાર. એટલે ફક્ત ભાઈની 2-3 ફરમાઈશ છે, પણ હવે તો દર્શનભાઈ એ ફરમાઈશ લઈ લેશે. પણ મેં કીધું એમ હવે ફક્ત 10 જ મિનિટ માટે શાસ્ત્રીજી આપણે દર્શનભાઈને સાંભળીએ. આપની પણ ઈચ્છા છે, પણ 2 શબ્દ એવું કહેવાય કે આપ પણ સાક્ષી છો. ફરી પાછી એ વાત રિપીટ કરું છું કે આજનો પ્રોગ્રામ જીતુભાઈની લાઈફમાં પહેલી વાર એવો બન્યો હશે કે જે તત્કાલ પ્રોગ્રામ થયો હોય. અમે 7 વાગે આપણી વ્યાસપીઠ ઉપર, હું આપણા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઈ ઠાકર, અમે અહીંયા હતા ને કલાકમાં પ્રોગ્રામ 1 કલાક અને 10 મિનિટમાં જુનાગઢથી અહીં પહોંચી ગયા. 9:30 અહીંયા આવી અને પ્રોગ્રામ કરે છે. એટલે એના માટે એટલું જ કહી શકાય, અમારી મિત્રતા એવી છે. એટલે કે એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછી થાય નહીં પ્રેમ, દરિયો ક્યાં રેતીને પૂછે છે તને ભીંજાવું ગમશે કે કેમ. એટલે આવો અમારો પ્રેમ છે. ફક્ત એટલું ફોન કર્યો કારણ કે બીજું જીતુભાઈ અને દર્શનભાઈ એના વતી હું બાહેધરી આપું છું. સાંભળી લેજો. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ગાંધી સાહેબ પણ આમાં ટ્રસ્ટમાં અમે બધા સાથે જ છીએ. આ બંને કલાકારો વતી હું શાસ્ત્રીજી લગભગ ન ભૂલતો હોય તો હમણાં જ આપણે સાંજે જ વાત કરી, આવતા વર્ષે આ જ વ્યાસપીઠ ઉપર આપ બિરાજમાન થવાનો છો. તો આ બંને કલાકારોથી હું એ બાહેધરી આપું છું, આવતા વર્ષે ફરી જ્યારે કથા હશે અને બંને કલાકારો જો ઇન્ડિયામાં હશે તો આપણા આ સ્ટેજ ઉપર આ બંને કલાકારો હાજર હશે. આશીર્વાદ. એને બુક કરો તો હું ફ્રી આવું, મને બુક કરો તો એ ફ્રી આવે. 10 જ મિનિટ હો, 11મી મિનિટ નથી લેવી. યાનિયા સમાધિ લઈ લ્યો. હતા યાનિયા ઘરે જ નથી હાલતો, અહીં તો હાલવા દો. બ્રાહ્મણ તમે કોઈને હુતા હુતા સાંભળતા જોયા છો? જો રહ્યો
મારો દીકરો જામી ગયો તો આમાં ખુરશીમાં લાંબા પગ કરીને કાંઈ વાંધો નહીં. કપાળમાં ભસ્મનું ત્રિપુંડ એટલે બ્રાહ્મણ. કપાળમાં ભસ્મનું ત્રિપુંડ એટલે બ્રાહ્મણ અને યજ્ઞશાળાનો કુંડ એટલે બ્રાહ્મણ. શિવજીને પ્રિય બિલીપત્ર એટલે બ્રાહ્મણ અને અત્ર તત્ર સર્વત્ર એટલે બ્રાહ્મણ. હોમ હવન અને જપ એટલે બ્રાહ્મણ. હોમ હવન ને જપ એટલે બ્રાહ્મણ અને યજ્ઞ યાગ અને તપ એટલે બ્રાહ્મણ. ભજન અને ભોજનને ચાહનારો એટલે બ્રાહ્મણ. ભજન અને ભોજન એને ચાહનારો એટલે બ્રાહ્મણ. જ્ઞાનની ગંગા વહેવડાવનાર એટલે બ્રાહ્મણ. દીકરા 5 મિનિટ બેસી જાજે એકદમ ડિસ્ટર્બ કર્યા વગર. અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ અને આઝાદીનો જંગ એટલે બ્રાહ્મણ. ઝાંસીની રાણી બ્રાહ્મણ, તાત્યા ટોપે બ્રાહ્મણ, હા મંગલ પાંડે બ્રાહ્મણ. આ બ્રાહ્મણ હતા હો બધા આપને કહું. હા એટલે અડધું ઉઘાડું અંગ એટલે બ્રાહ્મણ અને આઝાદીનો જંગ એટલે બ્રાહ્મણ. સૌથી ઉજળું કુળ એટલે બ્રાહ્મણ અને સંત પરંપરાનું મૂળ એટલે બ્રાહ્મણ. વિનોબાની શક્તિ એટલે બ્રાહ્મણ. વિનોબાની શક્તિ એટલે બ્રાહ્મણ ને રવિશંકરની ભક્તિ એટલે બ્રાહ્મણ. દુર્વાસાનો ક્રોધ એટલે બ્રાહ્મણ. દુર્વાસાનો ક્રોધ એટલે બ્રાહ્મણ ને શ્લોક અને મંત્રનો ધોધ એટલે બ્રાહ્મણ. હરિ ઓમ સહસ્ર શ્રી રેખા પુરુષા સહસ્રાક્ષા એ મંત્રનો ધોધ એટલે બ્રાહ્મણ. આશીર્વાદ આપવાનું નામ એટલે બ્રાહ્મણ ને રામના રામ પરશુરામ એટલે બ્રાહ્મણ. રામના રામ પરશુરામ એટલે બ્રાહ્મણ. હર હર મહાદેવનો ધોધ એટલે બ્રાહ્મણ અને શસ્ત્ર ને શાસ્ત્રનો સંવાદ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ ક્રોધી હોઈ શકે, કપટી ન હોઈ શકે. બ્રાહ્મણ ક્રોધી હોઈ શકે, કપટી ન હોઈ શકે અને બ્રાહ્મણ ગરીબ હોઈ શકે, ગદ્દાર ન હોઈ શકે. સુરેન્દ્રનગરના કવિ જગદીશ ત્રિવેદીની કલમ છે આ. જગદીશ ત્રિવેદી આ એમની કવિતા છે સાહેબ બ્રાહ્મણ ઉપર. બહુ રાજી થયો. ચાલો હવે છેલ્લું એક પંખાની વાત. બરાબર, નવો નવો પંખો લેવો ને ટેબલ ફેન કેવી રીતે ફેર મારા ચહેરા સામું જોજો. બેન હવા આવે છે ને? ના વાંધો નહીં, કાંઈ એને ખબર ન હોય ને. આ નવો પંખો એક વરસ જવા દો. હપ્તેથી લીધો હોય ને, હપ્તાવાળા પંખા કેમ ભરે ખબર? હપ્તાવાળા ઘણા પંખા ચોટી જાય એને ધક્કો મારવો પડે. હવે જોજો, ઓલા બોલ બેરિંગ ઢીલા હોય ને એ પંખા જોજો. આવી ઘણી વાતો છે પણ
ફરી કોઈ બીજી વાર સાથે મળી આનંદ કરીશું. બશીર બદ્રનું એક શેર, सितारों को अपनी आँखों में महफूज रखना, सितारों को अपनी आँखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर हम भी, किसी न किसी मोड़ पर मुलाकात होगी, किसी न किसी. बोल भागवत भगवान की. नमः पार्वती पदे हर हर महादेव.